નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા ચેપ્ટર નંબર 4ના કન્ટિન્યુડ લેક્ચર નંબર 17ની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે કેટલાક બાકીના દાખલાઓ વિશે ચર્ચા કરીશું, જેની અંદર આપણે મિક્સ રીતના દાખલાઓ આવશે કે જે અત્યાર સુધી આપણે થિયરી ભણી ચૂક્યા છે તે. જેમાં આજનો આપણો પહેલો દાખલો છે એ છે સ્વાધ્યાય 4.8, જે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા ઉપર આધારિત છે. અને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા ઉપર આધારિત જો કોઈ પણ દાખલો હોય એટલે એમાં જ્યારે તમે વેગ અચળાંકની ગણતરી કરો તો કમ્પલસરી એ સરેરાશ વેગ અચળાંક વિશેની જ માહિતી તમારે મેળવવાની હોય છે. તો જરા જોઈએ એની રકમ શું કહેવા માંગે છે. રકમમાં એવું છે કે એસ્ટરની પાણીની હાજરીમાં થતી જે જળ વિભાજન પ્રક્રિયા છે એ અહીં પહેલાં જ કહી દીધું છે કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરે છે, જેનો તમને 4 સમય આપ્યા છે અને એ 4 સમય એ સેકન્ડ યુનિટની અંદર આપવામાં આવ્યા છે. 0 સેકન્ડ, 30 સેકન્ડ, 60 સેકન્ડ અને 90 સેકન્ડ. આ અલગ અલગ સેકન્ડ પર આધારિત આપણી પાસે જે એસ્ટર પ્રક્રિયક છે, જેની મોલારિટીમાં સાંદ્રતા 0 સેકન્ડે 0.55, 30 સેકન્ડે 0.31, 60 સેકન્ડે 0.70 અને 90 સેકન્ડે 0.085 મોલર છે. તો પહેલી માહિતી આપણે ગણવાની છે કે જ્યારે 30થી 60 સેકન્ડની વચ્ચે, એનો મતલબ કે આ T1 થશે અને આ T2 થશે, તો આટલા સમયગાળા દરમિયાન આપણે સરેરાશ વેગ શોધવાનો. એટલે સાંદ્રતા પણ 30થી 60 સેકન્ડની વચ્ચે જે છે એની જ આપણે સાંદ્રતા નક્કી કરવાની હોય. અને બીજી માહિતી શોધવાની છે એસ્ટરની આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો વેગ અચળાંક શોધવાનો છે. તો સોલ્યુશન માટે આપણે સૌથી પહેલું સોલ્યુશન લઈએ કે 30થી 60 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગની ગણતરી કરતા. ઓકે, તો ચલો બેઝિકલી તમારી પાસે શરૂઆતની સાંદ્રતા R0 જે R30 કહી શકીએ, ક્યાં તમે અહીંયા R1 પણ લખી શકો, એમાં કોઈ નુકસાન નથી. બરાબર, ચલો બેટર છે કે તમે એ R1 ને R2 જ કરી દો એટલે તમને ખબર પડી જાય, કારણ કે 0 એટલે પાછા તમે 0 સેકન્ડે વિચાર કરશો. અને આપણે R1 કહી દઈએ અને આને આપણે શું કહી દઈએ, R2 કહી દઈએ. સમજાય છે મિત્રો? તો આ રીતે તમે થોડુંક ધ્યાન રાખજો. અહીં તમને R1 પ્રારંભિક સાંદ્રતા R30નો મતલબ એવો થાય કે 30 સેકન્ડે લેવાનું છે, જે કેટલી છે 0.31 મોલર. R2 છે જે R60 લેવાનું છે, એ કેટલું છે 0.17 મોલર. હવે આપણે R એવરેજનું સૂત્ર તો જાણીએ જ છીએ, માઇનસ ડેલ્ટા આરના છેદમાં ડેલ્ટા ટી. ઓકે, R એટલે આપણે સાંદ્રતા લેવાની છે પ્રક્રિયકની. સો માઇનસ R60 માઇનસ R30 ડિવાઈડ બાય T2 માઇનસ T1 આવશે. મૂલ્ય મૂકી દો. R60નું 0.17, R30નું 0.31 એટલે એકમ આવશે મોલર, છેદમાં 60 માઇનસ 30. ઓકે, આટલું સેકન્ડ આવશે. હવે R એવરેજ ગણશો એટલે આ માઇનસ એડ ઇઝી રહેશે. આ જે બાદ બાકી છે એ તમને -14 મળશે. ક્લિયર થાય છે? ભાગ્યા શું લખી દઈએ, 30 મોલર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો R એવરેજની તમને કિંમત મળશે માઇનસ માઇનસ પ્લસ 0.14ના છેદમાં 30 એટલે ટોટલ તમને મળશે 0.004667 મોલર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. આ તમને જવાબ મળશે. અને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં જો જવાબ લાવશો તો એ તમને મળશે તો 1, 2, 3 સ્ટેપ આપણે જમણી તરફ જઈએ તો 4.667 ગુણ્યા 10⁻³ મોલર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. આ તમને જવાબ મળશે. સો અહીં આપણે પહેલી ગણતરી તો દર્શાવી દીધી કે 30 અને 60 સેકન્ડની વચ્ચે, 30થી 60 સેકન્ડની વચ્ચે સરેરાશ વેગની ગણતરી. હવે આપણે બીજી ગણતરી કરીશું. બરાબર, કે આ પ્રક્રિયા માટે આપણે વેગ અચળાંકની ગણતરી કરવાની છે. ઓકે, તો આપણે જઈએ સેકન્ડ ગણતરી ઉપર. ઓકે, હવે આપણે સેકન્ડ ગણતરી તરફ જઈએ. અને સેકન્ડ ગણતરી છે કે આ પ્રક્રિયા માટે આપણે કોની ગણતરી કરવાની છે, વેગ અચળાંકની. હવે ધ્યાન રાખજો, તમે 0 સેકન્ડ ઉપર વેગ અચળાંકની ગણતરી ન કરી શકો. કેમ? કારણ કે દરેક પ્રક્રિયા માટે જે R0 છે, દરેક વેગ અચળાંકની ગણતરી માટે જે R0 છે એ હંમેશા કોન્સ્ટન્ટ રહેવાનું છે. જે કાંઈ બદલાય છે તે RT બદલાય છે.
એટલે તમારે સમય બદલવો પડે. સમય બદલશો એટલે ડેફિનેટલી RT પણ બદલાઈ જશે. તો સૌથી પહેલાં લઈએ T બરાબર 30 સેકન્ડે. તો 30 સેકન્ડે તમે કેવી રીતે શોધી શકો? તો એના માટે આપણે પહેલો મળશે K1. સો K1 ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય T30 log R0 છેદમાં R30. ઓકે, R0 દરેક માટે કોન્સ્ટન્ટ રહેશે, યાદ રાખજો 0.55. T30 એટલે 30 સેકન્ડ લઈ લો, અને R30 અને 30 સેકન્ડે જે સાંદ્રતા છે એ છે 0.31. ઓકે, 2.303 ડિવાઈડ બાય 30 એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. લોગ આનો ગુણોત્તર આવશે 1.7742. ઓકે, સો K1 ઇઝ ઇક્વલ ટુ આનો જે ગુણોત્તર આવે છે ભાગાકાર એ છે 0.07677 ગુણ્યા આનો જે લોગ આવશે કેલ્સી ઉપર તમે શોધી જો. ઓકે, શોધી લેજો એટલે તમને આ પ્રમાણેનો મળશે 0.2489. આ બેનો ગુણાકાર કરશો એટલે મળશે 1.911 ગુણ્યા 10⁻² સેકન્ડ ઇનવર્સ. ઓકે, સેકન્ડ લઈએ કે T ઇઝ ઇક્વલ ટુ 60 સેકન્ડ માટે, બરાબર. તો K2 ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય T60 log R0 છેદમાં R60. ઓકે, R0 કોન્સ્ટન્ટ છે, R60 60 સેકન્ડે તમને સાંદ્રતા આપી છે, રકમમાં જોઈ લેજો 0.70 મોલર. ઓકે, આ એઝ ઇટ ઇઝ રાખીએ ગુણોત્તર લોગ એટલે આનો ગુણોત્તર મળશે 3.2353. ઓકે, આનો ગુણોત્તર આવશે 0.03838 અને આનો લોગ આવશે 0.5099. તો તમને K2 મળશે 60 સેકન્ડે 1.956 ગુણ્યા 10⁻² સેકન્ડ ઇનવર્સ. ઓકે, હવે T ઇઝ ઇક્વલ ટુ લઈ લઈએ આપણે શું 90 સેકન્ડ. તો એના માટે આપણને શું મળશે K3. તો K3 ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય T90 log R0 છેદમાં શું આવશે R90. રેડી? સો ધેરફોર K3 ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય 90 log 0.55 તો કોન્સ્ટન્ટ રહેશે ડિવાઈડ બાય 0.085. ઓકે, K3 મળશે. હવે આ બેનો જે ગુણોત્તર છે એ છે 0.02559 log આ બેનો કિંમત મળશે ગુણોત્તરથી 6.4706. ઓકે, હવે આનો જે તમે લોગ જુઓ છો એ છે 0.8109. એને આની સાથે ગુણાકાર કરી દો એટલે K3 મળશે 2.0751 ગુણ્યા 10⁻² સેકન્ડ ઇનવર્સ. હવે તમે જોઈ શકો છો કે K1, K2, K3 ઇટ્સ નિયર બાય વેલ્યુ, નજીકની વેલ્યુ તમને મળે છે. ઓકે, એટલે તમે એનો વેગ અચળાંક જે શોધી શકો એ શોધશો સરેરાશ વેગ અચળાંક. સો K સરેરાશ ઇઝ ઇક્વલ ટુ K1 પ્લસ K2 પ્લસ K3 ડિવાઈડ બાય શું આવશે 3 આવશે. સો ધેરફોર K સરેરાશ ઇઝ ઇક્વલ ટુ 1.911 જે છે સ્ટાર્ટિંગમાં, બીજું છે 1.956, ત્રીજું છે 2.0751. ઓકે, આપણે કોમન શું કાઢી લીધું 10⁻² સેકન્ડ ઇનવર્સ ડિવાઈડ બાય શું આવશે 3. સો ધેરફોર K સરેરાશ ઇઝ ઇક્વલ ટુ 1.9807 ઇન્ટુ 10⁻² સેકન્ડ ઇનવર્સ. હવે સમજો, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાની અંદર ઓલરેડી પાણીની સાંદ્રતા તો કેવી છે અચળ છે. રેડી? તો એનો મતલબ કે આ તમને જે K સરેરાશ મળી ગયો છે એને પાણીની સાંદ્રતા વડે તમારે શું કરવાનું છે ભાંગી નાખવાનું છે. અને પાણીની સાંદ્રતા એક અચળ જ હોય છે અને તમને ખબર છે કેટલી 55.55. તો હવે આપણે જે નેક્સ્ટ સ્ટેપ લઈશું એ છે કે આ સરેરાશની કિંમતને આપણે ઓલરેડી પાણીની સાંદ્રતા વડે શું કરી નાખીશું ભાંગી નાખીશું. ઓકે, એટલે એ તમને મળી જશે ઓલરેડી Kની ઓરિજિનલ કિંમત. રેડી? ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો સ્ટેપ જે છે સૌથી છેલ્લો સ્ટેપ કે હવે K ઇન્ટુ H2Oની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ K સરેરાશ. ઓકે, આ K સરેરાશની કિંમતને H2Oની અચળ સાંદ્રતા વડે આપણે ભાંગી નાખીએ તો તમને K મળશે 1.9807 જે ઓલરેડી આપણે મળ્યું હતું છેદમાં 55.55 મોલર. હવે તમે ટોટલ કિંમત શોધશો એટલે એ મળશે આનો ગુણોત્તર 0.03565 ગુણ્યા 10⁻³ આ મોલર ઉપર જશે એટલે મોલર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. સો K ઇઝ ઇક્વલ ટુ 3.565 ગુણ્યા 10⁻5 મોલર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. થિયરીમાં જ મેં તમને સમજાવ્યું હતું કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે Kનો એકમ જે સાબિત થાય છે એ હોય છે દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો, એટલે કે મોલર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. હવે મોલરને તમે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ગણીને નક્કી કરી લો એટલે તમને થિયરી ભણાવતી વખતે જે એકમ આપ્યો હતો એ તમને મળી જશે. પણ યાદ રાખજો
એ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તમે જે કે ફાઇન્ડ આઉટ કરો છો અને કે સરેરાશ ફાઇન્ડ આઉટ કરો છો એની કિંમત કદાપી સમાન હોતી નથી. આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો, કારણ કે ઘણી વિદ્યાર્થીઓ એમ કહી દે કે સાહેબ સરેરાશ કિંમતને જ આપણે કે લઈ દઈએ તો, પણ આભાસી પ્રથમ ક્રમ એ વાસ્તવિક રીતે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે ને મિત્રો, તો પછી એ કેવી રીતે સમાન હોવાની કિંમત? ઓકે, સો આભાસી પ્રથમ ક્રમની દાખલાની માહિતી વેગ અચળાંક પર આધારિત આવે ત્યારે એક વાત ધ્યાનમાં રાખવાની, પહેલાં કે સરેરાશ શોધવાનો ને કે સરેરાશને જેની અચળ સાંદ્રતા છે એના વડે ભાંગી નાખો એટલે તમને કેની કિંમત મળી જશે. ઓકે, હવે આપણે જઈએ નેક્સ્ટ દાખલા ઉપર. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આગળનો દાખલો એ પણ ખૂબ અગત્યનો છે. તમને એવું કીધું છે કે જો નિપજોની અંદર વિઘટન થાય તો આપણે પહેલું તાપમાન લેવાનું છે 10 અંશ સેલ્સિયસ. તો આટલા તાપમાને તમને K1ની કિંમત આપી છે 4.5 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇનવર્સ અને સક્રિયકરણ ઉર્જા તમને EA આપવામાં આવી છે 60 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. તો આપણે અહીંયા જે શોધવાનું છે કે કયા તાપમાને, એનો મતલબ કે પહેલું તાપમાન તો તમને આપી જ દીધું છે પણ અંતિમ તાપમાન તમને આપ્યું નથી, એટલે આઈડેન્ટિફાઈ શું કરવાનું છે? T2, જ્યાં તમને K2ની કિંમત આપી છે 1.5 ગુણ્યા 10⁻⁴ સેકન્ડ ઇનવર્સ અને આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે અંતિમ તાપમાન શું શોધવાનું છે? T2 આઈડેન્ટિફાઈ કરવાનું છે. સો બેઝિકલી આપેલ માહિતી તો આપણે સૌથી પહેલાં લખી જ દેવી પડે કે K1ની કિંમત છે 4.5 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇનવર્સ અને T1 છે 10 અંશ સેલ્સિયસ, એટલે કે 10ની અંદર જો 273 પ્લસ કરશો તો એ તમને કેટલું મળશે કેલ્વિનમાં મૂલ્ય? 283 કેલ્વિન. ચાલો, K2ની કિંમત તમને આપી છે 1.5 × 10⁴ સેકન્ડ ઇનવર્સ, તો એ દરમિયાન તમારે શું શોધવાનું છે? T2 શોધવાનું છે. ઓકે, EAની કિંમત છે 60 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. ઓકે, કિલોનો આપણે ગુણક મૂકી દઈએ 10⁻3. ઓકે, સો 60 ગુણ્યા 10⁻³ જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. ઓકે, અને આરની કિંમત આપણે જૂલમાં તો ખબર જ છે 8.314 જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ. જો તમારે EAને કિલો જૂલમાં રાખવું હોય તો આને પણ તમારે કિલો જૂલમાં લેવું પડે. સો 8.314 ગુણ્યા 10⁻³ કરો એટલે એ તમને કિંમત શેમાં મળશે? કિલો જૂલમાં. હવે આપણે લઈએ જે સમીકરણ આપ્યું છે તે કે આર્હેનિયસ સમીકરણ પરથી. આર્હેનિયસ સમીકરણ જે આપેલું છે તે આપણે એપ્લાય કરી દઈએ. log K2/K1 = EAના છેદમાં 2.303R ઇન્ટુ 1/T1 - 1/T2. ડેફિનેટલી આપણે એક વસ્તુ જોવાની છે કે T1 કરતાં T2 મોટું જ આવશે. કેમ? કારણ કે K1 કરતાં K2ની કિંમત કેવી છે? મોટી છે. ઓકે, આ વાત થોડી ધ્યાનમાં રાખવાની. મૂલ્ય મૂકી દઈએ. log K2ની કિંમત છે 1.5 ગુણ્યા 10⁻⁴ છેદમાં 4.5 ગુણ્યા 10⁻³ ઓકે, અહીંયા 60 ગુણ્યા 10⁻³ એટલે 60,000 લખી શકો અથવા 60 ગુણ્યા 10⁻³ લખી શકો છેદમાં 2.303 ગુણ્યા 8.314 જે એક સાથે ગુણાકારમાં છે ઇન્ટુ 1/283 - 1/T2. ઓકે, આનો ગુણોત્તર આવશે 0.3333. ઓકે, અને આ ઉપર જાય એટલે -3 થઈ જાય એટલે 10 શું આવશે? 1. અને આનો જે ભાગાકાર આવશે એ છે 3133.62 ઇન્ટુ 1/283 - 1/T2. રેડી? ચલો, એક સ્ટેપ આપણે જમણી તરફ લઈ લઈએ તો એ તમને મળશે log 3.333 = 3133.62 એટલે એઝ ઇટ ઇઝ મૂલ્ય છે જે આપણે ઓલરેડી મેળવી દીધું છે ઇન્ટુ 1/283 - 1/T2. ઓકે, ચલો હવે લોગમાં આની જે કિંમત મળશે લોગમાં એ છે 0.5229 અને આને આપણે છેદમાં લઈ જઈએ 3133.62 = 1/283 - 1/T2 આવી જશે. હવે આનો જે ગુણોત્તર આવશે એ છે 0.000167 = 1/283 - 1/T2. રેડી? ચલો, હવે આનો જે ગુણોત્તર છે 1/283 એ તમને મળશે 0.003534 - 1/T2. 1/T2 આપણે ડાબી તરફ લઈ જઈએ એટલે 1/T2 અને આ મૂલ્યને આપણે જમણી તરફ લઈ જઈએ એટલે આમાંથી આ મૂલ્ય બાદ થશે. સો આ બાદ બાકી તમને મળશે 0.003367. રેડી? T2ને કરતાં બનાવો એટલે 1/0.003367 આવશે. સો T2ની કિંમત આવશે 297 કેલ્વિન, જેને સેલ્સિયસમાં કન્વર્ટ કરો એટલે એ તમને કેટલી મળશે? 24 અંશ સેલ્સિયસ. ઓકે, પહેલાં મૂલ્ય તમારે કેલ્વિનમાં મેળવી લેવાનું, પછી એને સીધું કન્વર્ટ શેમાં કરી નાખવાનું? સેલ્સિયસમાં. કેવી રીતે સેલ્સિયસમાં કન્વર્ટ કરશો? તો 297માંથી 272 બાદ કરી દો
297માંથી 273 મૂલ્ય બાદ કરી દો એટલે એ તમને ટોટલ કેટલું મળશે? 24 અંશ સેલ્સિયસ. સો ડેફિનેટલી T2ની કિંમત બોલો T1 કરતાં કેવી છે? વધારે છે. તો હવે આ થયો તમારો દાખલો સાચો. ઓકે, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે હજી એક આગળનો દાખલો જોઈએ. સ્વાધ્યાય 4.29. આ દાખલામાં તમને બે તાપમાન આપવામાં આવ્યા છે. એક છે 298 કેલ્વિન અને બીજું છે 308 કેલ્વિન. 298 કેલ્વિન તાપમાને જે પ્રક્રિયા થાય છે એ માત્ર 10% જ પૂર્ણ થાય છે અને એના માટેનો જે જરૂરી સમય છે એ 308 કેલ્વિન તાપમાને તે જ પ્રક્રિયાને 25% પૂર્ણ થાય ત્યારે લાગતા સમય જેટલો જ છે. આનો મતલબ એવો થયો કે T 10% અને T 25% આ બંનેનો સમય કેવો છે? સરખો છે. બરાબર? એટલે આ પહેલી તો વાત ક્લિયર થઈ ગઈ. હવે એ દરમિયાન તમને અથડામણ આવૃત્તિ એની કિંમત આપવામાં આવી છે 4×10⁻⁻ સેકન્ડ ઇનવર્સ. ઓકે, આ તમને અથડામણ આવૃત્તિની કિંમત આપવામાં આવી છે અને આ તાપમાને આપણે પહેલાં તો શોધવાનું છે કે અને બીજી ગણતરી શું કરવાની છે? EA. એટલે 308 કેલ્વિન તાપમાને આપણે કે અને EAની કિંમત શોધવાની છે. સો બેઝિકલી તમને પહેલાં જરૂર પડશે કે જો તમારે કેની કિંમત શોધવી હોય તો કેની કિંમત શોધવા માટે આપણે સૌથી પહેલાં RT શોધવું પડે કે જે ઓલરેડી 10% અને 25% પ્રક્રિયા પૂર્ણ થાય છે ત્યારે. ચલો પહેલાં કીધું છે કે 10% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે બાકી રહેલ સાંદ્રતા RT શું આવશે? તો 100માંથી 10% પ્રક્રિયક વપરાય છે ને, તો 90% બાકી રહેશે. પણ એ કોની સરખામણીમાં બાકી રહેશે? પ્રારંભિક સાંદ્રતાની સરખામણીમાં. રેડી? તો R0 × 90% થશે. હવે R0 × 90% એટલે 90/100 થાય. આ પદને આપણે એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. હવે T1 કેટલું છે? T જેટલું લઈ લઈએ. તો T2 પણ આપણે કેટલું લઈશું? T જેટલું. કારણ કે આટલા ટકા પ્રક્રિયા પૂર્ણ થાય અને આટલા ટકા પ્રક્રિયા પૂર્ણ થાય એ બંનેનો સમય કેવો છે? સમાન છે. હવે જે નિરપેક્ષ તાપમાન છે, અથડામણ સમય, એ T1 છે 208 કેલ્વિન અને T2 કેટલું છે? 308 કેલ્વિન. સો બેઝિકલી 10% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે આપણે પહેલાં કરતા બનાવીએ કોને? સ્મોલ ટીને. કારણ કે બંનેનો સમય સરખો છે તો જ આપણે બંને સમીકરણને સરખાવી શકીએ. તો K1 = 2.303 / T1 × log R0ના છેદમાં શું આવશે? RT આવશે. રેડી? સો ધેરફોર K1 = 2.303 / T log R0ના છેદમાં RT. આ તમારી પાસે જે પદ છે એ કોનું પદ છે? RTનું પદ છે. ઓકે, એ સીધું મૂકી દો, જો અહીંયા ગણતરી કરેલી છે. ઓકે, એટલે R0 કેન્સલ આઉટ થશે. આ છેદનો છેદ અંશ ઉપર જશે એટલે 100/90 એટલે 10/9 થશે. ઓકે, 2.303 T1ની જગ્યાએ શું મૂકી દો? T. 10/9નો ગુણોત્તર આવશે 1.111. એનો લોગ આવશે 0.04576. આ બધાની સાથે તમે ગુણી દો અને છેલ્લે Tને કરતા બનાવશો તો એ મળશે 0.1053 છેદમાં શું આવશે? K1. આને આપી દો ઇક્વેશન નંબર 2. ચલો ત્યાર પછી આપણી પાસે બીજો સ્ટેપ છે કે 25% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે આપણે K2નું સૂત્ર આપીશું. K2 = 2.303 / T2 log R0ના છેદમાં શું આવશે? RT. ઓકે, RTની કિંમત મૂકી દો, T2 = T મૂકી દો. ચલો એટલે અહીંયા R0 કેન્સલ, આ 100 ઉપર જશે એટલે 100/છેદમાં શું આવશે? 75. એટલે એ ટોટલ ગુણોત્તર આવશે 1.33. ઓકે, અને 2.303 / T એઝ ઇટ ઇઝ રહેશે. આના લોગની કિંમત આવશે 0.12495. 0.12495. આ બેનો ગુણાકાર કરશો એટલે એ મળશે 0.2877. Tને કરતા બનાવો એટલે 0.2877 / શું આવશે? K2. ઓકે, આને આપી દો ઇક્વેશન નંબર 2, સૂત્ર નંબર 2. હવે આપણે શું કરીશું કે આપણને ઓલરેડી જરૂર કોની છે? 308 કેલ્વિન તાપમાને તમારે EA શોધવાનું છે. તો 308 કેલ્વિન તાપમાને જ્યારે તમે EA શોધશો, ઓકે, અહીંયા જે અંતિમ તાપમાન છે ને મિત્રો, એ જરાક ધ્યાન રાખજો. અંતિમ તાપમાન 318 છે. બરાબર? થોડું ધ્યાન રાખજો. આપણે 318 કેલ્વિન તાપમાને K અને EA શોધવાનું છે. તો ડેફિનેટલી EA શોધવા માટે શું જોઈએ? K2ના છેદમાં K1 જોઈશે ને. K2ના છેદમાં શું જોઈશે? K1 જોઈશે. હવે EA હોય, બરાબર, તો EAનું મૂલ્ય તો ગમે તાપમાને કેવું રહે? સમાન જ રહે. બરાબર? તાપમાન બદલાય તો ફક્ત K બદલાય. સક્રિયકરણ ઉર્જા તો એક જ પ્રક્રિયકથી નિપજ તરફ થતી પ્રક્રિયા માટે સમાન હોય. સો ડેફિનેટલી આપણે K2/K1 જોઈશે. તો K2/K1 આપણે આના ગુણોત્તર પરથી મળી જશે. એટલે હવેનો જે સ્ટેપ છે એ આ બંને સમીકરણને આપણે સરખાવીશું.
સરખાવશો એટલે ગુણોત્તર કોનો આવશે K2/K1નો. એ સીધો તમારે બે અલગ અલગ તાપમાને આર્હેનીય સમીકરણમાં મૂકી દેવાનું. તો હવે જઈએ આપણે આ દાખલાના નેક્સ્ટ સ્ટેપ તરફ. આટલા ભાગનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ઓકે, હવે આગળના સ્ટેપ તરફ જઈએ. આપણી પાસે બે સૂત્ર સમાન હતા એટલે 1 અને 2ને સરખાવી દઈએ. તો પહેલું સૂત્ર હતું 0.1053/K1 ઇઝ ઇક્વલ ટુ 0.2877/K2. K2ને આપણે આ તરફ લઈ જઈએ અને 0.1053ને આના ભાગાકારમાં લઈ જઈએ. સો K2/K1 ઇઝ ઇક્વલ ટુ 0.2877/0.1053. તો K2/K1નો જે તમને ગુણોત્તર મળશે એ મળશે 2.7321. ક્લિયર? ચલો, હવે આ કિંમત આવી ગઈ એટલે એના ઉપરથી આપણે કોની કિંમત શોધી લઈએ? EA. તો એના માટે આપણે બે અલગ અલગ તાપમાને જે આર્હેનીય સમીકરણ છે એની માહિતી આપણે પ્રાપ્ત કરવી પડે. સો log K2/K1 ઇઝ ઇક્વલ ટુ EA/2.303R ઇન્ટુ 1/T1 માઇનસ શું આવશે? 1/T2. હવે આની કિંમત આપણે મૂકી દઈએ 2.7321. EA આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. છેદમાં 2.303 ગુણ્યા 8.314 ઇન્ટુ 1/298 માઇનસ 1/308. ઓકે, આનો લોગ આવશે 0.4365. EA એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. છેદમાં આનો ગુણાકાર આવશે 19.147. હવે આ બેનો ગુણાકાર એ લસા બનશે. રેડી? એટલે 308 માઇનસ 298 એટલે ટોટલ તમને બાદ બાકી કેટલી મળશે? 10 છેદમાં 298 ઇન્ટુ 308. ક્લિયર થઈ ગયું? ચલો, હવે આ જે આખું પદ છે તે આની સાથે ક્રોસ ગુણાકારમાં લઈ જઈએ. ભાગ્યા શું કરી દઈએ? 10. તો EAની કિંમત મળશે 76709.99. ઓકે, તો EA ઇઝ ઇક્વલ ટુ 76709.99. ઓકે, આ આપણને કિંમત મળશે જૂલમાં. શેમાં મળશે મિત્રો? જૂલમાં. સો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ, કારણ કે આપણે આર શેમાં લીધેલો છે? જૂલમાં. ઓકે, ચલો, EAના મૂલ્ય ઉપરથી હવે આપણે શું ગણીએ? K. પણ હવે જે K ગણવાનો છે તે 318 કેલ્વિન તાપમાને ગણવાનો છે. સો T બરાબર આપણે શું લઈશું? 318 કેલ્વિન. ઓકે, EA અને Aની કિંમત કદી પણ તાપમાન બદલાય તો બદલાતી નથી. એટલે એની કિંમત તો જે રકમમાં આપી છે 4 ગુણ્યા 10⁻10 એ એઝ ઇટ ઇઝ રહેશે. તો આપણે કોઈ એક તાપમાને આર્હેનીય સમીકરણ એપ્લાય કરીએ. log K બરાબર log A માઇનસ EAના છેદમાં 2.303RT. રેડી? ચલો, ટીની કિંમત 318 લઈ લઈએ. એની કિંમત તમને આપી છે 4 ગુણ્યા 10⁻10. ઓકે, આ આપણે હમણાં શોધી લીધું. 76709.99 છેદમાં 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 318. રેડી? ચલો, હવે log K, હવે આ ગુણાકાર છે એટલે લોગના પદો ઇન્ડિવિજ્યુઅલ આપીએ ત્યારે શું થાય? સરવાળો થશે. સો log 4 પ્લસ log 10 પાવર 10 માઇનસ આ એઝ ઇટ ઇઝ કિંમત રહેવા દઈએ. આ છેદની જે કિંમત છે એ છે 6088.79. ઓકે, 6088.79 એની કિંમત આવશે. સો log K ઇઝ ઇક્વલ ટુ log 4ની જે આવશે એ 0.6021 પ્લસ 10 ઇન્ટુ log 10 થશે. કારણ કે આ ઘાતાંક આગળ આવી જશે જે સહગુણક બની જશે 10 log 10. રેડી? સો માઇનસ 12.5985 એ ટોટલ આનો ગુણોત્તર આવશે. હવે આપણે શું કરીએ કે આ જે છે log 10ની કિંમત તો શું થઈ જશે? 1 એટલે 10 જ થશે. અને આ બંનેનો સરવાળો કરીએ એટલે એ કેટલો આવશે? 10.6021 માઇનસ 12.5985. ઓકે, એટલે આની કિંમત વધારે છે એટલે બાદ બાકી ઋણ આવશે. સો માઇનસ 1.9964. હવે મેં તમને એવું કહ્યું હતું કે જો તમે લોગનો વ્યસ્ત કરો તો એન્ટી લોગ મળે. અને એન્ટી લોગ જ્યારે પણ ઋણ સંખ્યાનો શોધવાનો હોય ત્યારે સૌથી પહેલાં આને બારમાં કન્વર્ટ કરવું પડે. તો 2 બાર કરી દઈએ. સો 2 બાર.000 પ્લસ 1.0.9964. કારણ કે આ જે કિંમત છે એને તમારે એકમાંથી બાદ કરવાની રહે. સો 1 માઇનસ 0.9964 એટલે ટોટલ આ બાદ બાકી આવશે 0.0036. એને આની સાથે સરવાળો કરી દઈએ તો ટોટલ કેટલું મળશે? 2 બાર.0036. ફરી રિપીટ કરું છું. -1ને આપણે બારમાં કન્વર્ટ કરીએ તો કેટલું આવશે? 2 બાર.000 પ્લસ આ જે તમને 0.9964ની કિંમત છે એને આપણે એકમાંથી બાદ કરીએ. સો 1 માઇનસ 0.9964 ટોટલ બાદ બાકી આવશે 0.0036. આ 0.0036ને 2 બાર.00 સાથે સરવાળામાં લઈ જાઓ તો એ ટોટલ કિંમત આટલી મળશે. જો બાદ બાકી કરશો તો ફરી પાછું આ મૂલ્ય આવી જાય છે. કેવું ગણાય? ખોટું ગણાય. સમજાય છે? હવે તમે 12માં કિંમત આવી ગયા બાદ Kનો એન્ટીલોગ જોઈ શકો. સો એન્ટીલોગ ઓફ 2 બાર.0036
ઓકે, 2 બારને આપણે 10ના ગુણાંકમાં ચડાવી દઈએ 10 પાવર -2 અને 0.0036નો જો એન્ટીલોગ જોશો તો એ કિંમત મળશે 1.008 ઇન્ટુ 10 પાવર -2 શું આવશે? સેકન્ડ ઇન્વર્સ. આ રૂપાંતરણ માત્ર ઋણ સંખ્યા જો આપી હોય તો જ કરવું પડે, ધન સંખ્યા આપી હોય તો આવું કરવાની જરૂર નથી. દશાંશ ચિહ્નની આગળ જે ઘાતાંક હોય એને સીધો 10ની ઘાતાંકમાં ચડાવી દેવાનો. ક્લિયર થઈ ગયું? આટલાનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળનો દાખલો સ્વાધ્યાય 4.30, જેમાં તમને એવું કહ્યું છે કે એક પ્રક્રિયાનો વેગ તાપમાન 293 થી 313 કેલ્વિન તાપમાન સુધી જો આપણે વધારીએ એટલે T1 આપણે 293 થી T2 313 કેલ્વિન તાપમાન કરીએ તો વેગ આપણને કેટલા ગણો વધતો દેખાય છે? 4 ગણો. તો આપણે પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા એ ધારીને આપણે શોધવાની છે કે તે તાપમાન સાથે બદલાતી નથી. ખૂબ સરસ દાખલો છે, 2 માર્ક્સનો છે, જે તમને પૂછી શકાય. T1 છે 293 કેલ્વિન, T2 છે 313 કેલ્વિન. ઓકે, સો K1ની કિંમત આપણે જો K ધારી લઈએ તો K2ની કિંમત 4K1 થશે. 4K1 એટલે તમે શું લખી શકો? 4K, કારણ કે આટલું તાપમાન કરવાથી વેગ શું થાય છે? 4 ગણો થાય છે. તો એ આપણે શોધવાનું છે. આરની કિંમત આપણે જૂલમાં ખબર જ છે, 8.314 જૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. ઓકે, 2 અલગ અલગ તાપમાને આર્હેનિયસ સમીકરણ એપ્લાય કરો. ઓકે, log K2/K1 ઇઝ ઇક્વલ ટુ EA ના છેદમાં 2.303 R ઇન્ટુ 1/T1 માઇનસ 1/T2 log 4K ના છેદમાં આપણે K લઈ લઈએ, EA ના છેદમાં 2.303 ગુણ્યા 8.314 ઇન્ટુ 1ના છેદમાં 293 માઇનસ 1ના છેદમાં 313. ઓકે, આ K કેન્સલ આઉટ થઈ જશે એટલે ફક્ત બાકી શું રહેશે? log 4. આ બધી કિંમત એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. હવે અહીંયા જુઓ, આ બંનેનો ગુણાકાર એ લસા બરાબર થશે, તો અહીંયા 313 વડે ગુણી દઈએ એટલે 313 માઇનસ 293 એટલે ટોટલ તમને બાદ બાકી તાપમાનની કેટલી મળશે? બોલો, 20 કેલ્વિન જેટલી મળશે. અને આ છેદમાં બંનેનો ગુણાકાર એ લસા મળશે. હવે EA શોધવા માટે પહેલાં તો log 4ની આપણે કિંમત શોધી લઈએ એટલે 0.6021 થશે. ઓકે, EA ઇન્ટુ 20 આ બધું છેદમાં એઝ ઇટ ઇઝ લખી દઈએ. EAને કરતાં બનાવી દો એટલે આ 4 4 આની સાથે ગુણાઈ જશે, ભાંગ્યા શું કરી દઈએ? 20 એટલે ટોટલ મળશે 52,863.33 જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. કિલો જૂલમાં લઈએ તો 3 સ્ટેપ આપણે ડાબી તરફ આવીએ એટલે 10 પાવર 3 જે ગુણક છે એનો પૂર્ણાંક શું મૂકી દઈએ? કિલો. ઓકે, સો 52.86 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. સમજાઈ ગયું? તો આ તો સ્વાધ્યાય 4.30. ઓકે, હવે લાસ્ટ આપણે દાખલા ઉપર જઈએ, જે આ ચેપ્ટરનો સૌથી છેલ્લો દાખલો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હમણાં મેં એવું કહ્યું કે એક જ દાખલો બાકી છે, પણ સોરી, આપણા ઇન્ટેક્સના ટોટલ 3 દાખલા બાકી છે, એટલે કે 3 પ્રશ્નો બાકી છે. એમાંથી અત્યારે હમણાં હાલમાં 2 પ્રશ્નો છે. આના પછી આપણે જોઈએ બીજો એક પ્રશ્ન. 4.7 જે ઇન્ટેક્સ ક્વેશ્ચન છે, લખાણ સંબંધિત પ્રશ્ન, ખૂબ સરસ છે અને સરળ પણ છે કે વેગ અચળાંક ઉપર તાપમાનની સી અસર થશે. હવે આપણે થિયરીમાં જોયું છે કે કોઈ પણ પ્રક્રિયાઓનો જે વેગ અચળાંક હોય એ તાપમાનની સાથે હંમેશા ઘાતાંકીય રીતે વધશે. તો એ કયા સમીકરણ પરથી એપ્લાય કરી શકાય? તો આર્હેનિયસ સમીકરણનું જે ઘાતાંકીય સ્વરૂપ છે K બરાબર A ઇન્ટુ E⁻⁴ આ સમીકરણ પરથી એવું કહી શકીએ કે કોઈ પણ પ્રક્રિયાઓનો વેગ અચળાંક એ તાપમાનની સાથે ઘાતાંકીય રીતે વધે છે. અને જેટલી પણ પ્રક્રિયાઓ છે એ દરેક પ્રક્રિયાઓમાં જો 2 તાપમાનની વચ્ચે 10°C કે 10 કેલ્વિન જેટલો વધારો કરીએ ત્યારે હંમેશા વેગ અચળાંકની કિંમત કેવી થાય છે? બમણી થાય. ઓકે, સો એનો મતલબ કે પહેલાં 10 કેલ્વિન તાપમાને 2K જેટલું મૂલ્ય હોય તો પછીના 10 કેલ્વિન તાપમાને 4K જેટલું મૂલ્ય થાય, પછીના 10 કેલ્વિન તાપમાને 8K જેટલું મૂલ્ય થાય. એટલે કે દરેક 10 કેલ્વિન તાપમાનના તફાવત જેટલું મૂલ્ય જો આપણે તાપમાનમાં વધારતા જઈએ તો વેગ અચળાંકની કિંમત દરેક વખતે કેવી થાય? બમણી થાય છે. પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયો? ચલો, હવે જે ઇન્ટેક્સ ક્વેશ્ચન 4.8 છે એ છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં નિરપેક્ષ તાપમાન 298 કેલ્વિન પર જો 10 કેલ્વિન જેટલો તમે વધારો કરો એટલે આને આપણે T1 ગણીએ તો આ T2 ટોટલ કેટલું થઈ જશે? બોલો, 308 કેલ્વિન થઈ જાય કે ન થઈ જાય? કે 10 કેલ્વિનનો આની અંદર તમારે શું દર્શાવવાનો છે? વધારો. તો પ્રક્રિયા વેગ બમણો થાય છે એવું તમને પહેલાં કહી દીધું છે. તો આની અગાઉનો જે દાખલો હતો, બરાબર, જે આપણે સ્વાધ્યાય 4.30 જોયો, જેની અંદર તમે આ માહિતી જોઈ હતી
કે T1 તાપમાન જો 298 લઈએ તો K1 બરાબર શું ધારી લઈએ K. ઓકે, T2 308 કેલ્વિન લઈએ તો K2ની કિંમત કેટલી થશે 2K જેટલી થશે. અહીંયા તમે કૌંસમાં લખી શકો કે વેગ અચળાંકનું મૂલ્ય બમણું થાય છે. આરની કિંમત જૂલમાં 8.314 જૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. તો એ દરમિયાન તમે શું શોધી શકો છો EA. તો આ બધી ગણતરી તમે જોઈ લો અને એના ઉપરથી તમે EAની કિંમત શોધી શકો છો. સો log K2/K1 ઇઝ ઇક્વલ ટુ EAના છેદમાં 2.303 R ઇન્ટુ 1/T1 માઇનસ શું થશે 1/T2 થશે. સો log 2Kના છેદમાં K મૂકી દઈએ એટલે K વિલ બી કેન્સલ આઉટ થશે. બાકી બધી કિંમત તમે મૂકી દો. એકદમ સરળ દાખલો છે અને સરળ છે. આ log 2 આવી ગયું. EAના છેદમાં આ બેની કિંમત આવશે 19.147. હવે આ બેનો લસા બરાબર એ નીકળશે ગુણાકાર. આ બેનો ગુણાકાર એ લસા બરાબર નીકળશે 308 માઇનસ 298 એટલે ટોટલ તાપમાનનો ફેરફાર કેટલો 10. હવે તો તમને ગણતરી આવડે જ છે. ઓકે, તો આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. અને હવે લાસ્ટમાં સૌથી છેલ્લા દાખલા તરફ જઈએ, ઇન્ટેક્સ 4.9. ઓકે, હવે સૌથી છેલ્લો દાખલો એ છે ઇન્ટેક્સ 4.9, જે 2 માર્ક્સમાં તમને પૂછી શકાય. તમને એક રિએક્શન આપી છે 2HI gaseous gives H2 gaseous plus I2 gaseous, જેના માટે તમને સક્રિયકરણ ઉર્જા આપી છે 209.5 કિલોજૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. એને તમારે જૂલમાં કન્વર્ટ કરી દેવાનું અને એમને એમ રાખવું હોય તો આરની કિંમત તમારે કિલોજૂલમાં લેવી પડશે. હવે આ તાપમાન તમને રકમમાં આપ્યું નથી, એ તમે રકમ લખતી વખતે લખી દો કે 281 કેલ્વિન તાપમાને સક્રિયકરણ ઉર્જા જેટલી અથવા તેનાથી વધારે ઉર્જા ધરાવતા પ્રક્રિયકના અણુઓનો શું શોધવાનો છે અથડામણ અંશ શોધવાનો છે. ઓકે, તો રિએક્શન તમને આપી છે 2HI gaseous gives H2 gaseous plus I2 gaseous. ઓકે, EAની કિંમત છે 209.5 કિલોજૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. તાપમાન છે 281 નહીં, અહીંયા આવશે 581 કેલ્વિન. કેટલું આવશે મિત્રો 581 કેલ્વિન. તો અણુઓનો અંશ જે આપણે થિયરીમાં જોઈ ચૂક્યા છે, જો તમને યાદ હોય તો સંભાવ્ય ગતિ ઉર્જામાં NEના છેદમાં NT બરાબર. અહીંયા સક્રિયકરણ ઉર્જા અનુભવતા અણુઓનો અંશ છેદમાં કુલ અણુઓનો અથડામણ અંશ, એટલે આપણે એને શું કહીએ NEના છેદમાં NT, જે આપણે આઈડેન્ટિફાઈ કરવાનો છે. સો તમને રકમમાં એવું કીધું છે કે અણુઓનો અથડામણ અંશ એ આટલી સક્રિયકરણ ઉર્જા જેટલી અથવા તેનાથી વધારે ઉર્જા ધરાવે છે બરાબર. સો NE/NT ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ E⁻ EA/RT. હવે આપણે તો એકચ્યુઅલી દાખલો ગણવા માટે શું લઈએ છીએ બરાબરનું સાઇન લઈએ છીએ. કેમ બરાબરનું સાઇન લઈએ? કારણ કે જો તમને યાદ હોય તો ગયા વર્ષે આપણે હાઇઝનબર્ગનો આપણે અનિશ્ચિતતાનો સિદ્ધાંત જોયો હતો, જેની અંદર ગ્રેટર દેન ઇક્વલ ટુ આપણે ઓલરેડી થિયરીમાં જોતા હતા, પણ દાખલો ગણવા માટે આપણે કયું ચિહ્ન લેતા હતા? બરાબરનું ચિહ્ન લેતા હતા. સમજાય છે મિત્રો? સો NE/NT બરાબર E⁻EAના છેદમાં RT. હવે બંને તરફ આપણે કયું મૂલ્ય લઈ લઈએ? lnની કિંમત લઈ લઈએ. ચલો બંને તરફ ln વડે ગુણી દઈએ એટલે આ જે ઘાતાંક છે એ સગુણક બનીને આગળ આવી જશે. સો ln NE/NT ઇઝ ઇક્વલ ટુ -EA/RT ઇન્ટુ શું લખાય lnE. ઓકે, lnEની કિંમત આપણે શું લઈ લઈએ 1 લઈ લઈએ. હવે lnની કિંમત અહીંયા લઈ લઈએ log. સો 2.303 log NE/NT ઇઝ ઇક્વલ ટુ -EA/ શું થશે RT થશે. 2.303 આપણે છેદમાં જવા દઈએ એટલે EAના છેદમાં 2.303 RT આખો ગુણોત્તર તમને ઋણ મળશે. ઓકે, હવે કિંમત મૂકી દઈએ. હવે જુઓ અહીંયા EAની કિંમત તમે કિલો જૂલમાં લીધી છે ને, તો ઇન્ટુ 10⁻³ કહીએ તો એ કિંમત આપણને શેમાં મળશે? બોલો જૂલમાં મળશે. સો -209.5 ઇન્ટુ 10⁻³ એ જૂલમાં કિંમત થઈ ગઈ. એટલે આરની કિંમત પણ જુઓ અહીંયા કેમાં લીધી છે? જૂલમાં જ લઈ લીધી છે. 2.303 ઇન્ટુ 8.314 ઇન્ટુ 581. સ્લોગ NE/NT ટોટલ તમને કિંમત મળશે -18.8323. હવે જુઓ આ ફરીથી પાછી તમને ઋણ કિંમત મળીને, તો તમારે કંઈ નહીં કરવાનું. અહીંયા 19.000 રેડી પ્લસ 1 - 0.8323 આટલું મૂલ્ય આપણે બાદ કરવાનું. ઓકે, એટલે 19.000 પ્લસ આ ટોટલ બાદ બાકી તમને મળશે 0.1677. હવે આ બેનો તમે સરવાળો કરો એટલે તમને આ કિંમત મળી જશે 19.1677. સમજ પડી ગઈ? હવે આનો તમે એન્ટીલોગ જોઈ શકો, કારણ કે એની અંદર ફક્ત આ જ સંખ્યા ઋણ છે, જ્યારે આ સંખ્યા કેવી છે? ધન.
અને એન્ટીલોગ આપણે ફક્ત કોનો જોઈએ છે? ધન સંખ્યાનો જ જોઈ શકીએ. સો એની બાય એનટી ઇઝ ઇક્વલ ટુ એન્ટીલોગ ઓફ 19/12.1677. હવે કેલ્સી ઉપર તમે 0.1677 લખો અને એન્ટીલોગ શોધવાના સ્ટેપ આપશો એટલે એ ટોટલ તમને કિંમત કેટલી મળશે? 1.471. અને આ જે 19/12 છે એ 10નો ઘાતાંક મૂકી દેવાનો -19. સમજાઈ ગયું? સો એની બાય એનટી ઇઝ ઇક્વલ ટુ 1.471 ઇન્ટુ 10⁻−19. તો અહીં આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. હવે 2 એવા દાખલા છે કે જે આલેખ પર આધારિત છે અને આપણને બોર્ડની અંદર આલેખ પર આધારિત દાખલા પૂછાતા નથી. સમજાઈ ગયું? એટલે આપણે 2 દાખલા ગણીશું નહીં. ઇવન તમને વોટ્સએપની ઉપર જો તમને ખબર હોય તો મેં તમને PDF ફાઇલ સેન્ડ કરી હતી. સો એ PDFની અંદર જે દાખલાઓ છે કે જે સવાલ તમને અંદર આપ્યા છે કારણના સ્વરૂપમાં, એ બોર્ડમાં પૂછાવાની સંપૂર્ણપણે ગણતરી છે. એટલે એને ક્લિયર કરી નાખજો. નોટબુકની અંદર જે ડિફરન્ટ દાખલા હોય એ ગણવા હોય તો ગણી દેજો, ન ગણવા હોય તો પણ કંઈ નહીં, પણ એની ઝેરોક્સ કઢાઈને એ દાખલાને ઓલરેડી પ્રેક્ટિસ કરવાની કોશિશ કરશો. કારણ કે જ્યારે સ્કૂલ ઓપન થશે ત્યારે એ દાખલા હું તમને એક્ઝામની અંદર પૂછીશ અને બોર્ડની અંદર પણ પૂછાવાની ગણતરી છે. ઓકે, તો હવે આપણે આવતીકાલે નવા ચેપ્ટર 15મું ચેપ્ટર પોલીમર જેના વિશે આપણે ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત.